બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે ભારતીય સમવાય તંત્ર નીચેનામાંથી કઈ કટોકટી વખતે સ્થગિત થાય. પહેલા તો સમવાય તંત્રનો મતલબ શું? ફેડરલ સ્ટ્રક્ચર. ફેડરલમાં શું હોય કે કેન્દ્રની એક સરકાર હોય, રાજ્યની એક સરકાર હોય અને બંને સરકાર પાસે પોતપોતાના પાવર હોય. આને ફેડરલ સિસ્ટમ કહીએ. અને આ વખતે જે છે ફેડરલ સિસ્ટમ જે છે સમાપ્ત થાય એનો મતલબ શું થાય કે ક્યાંક ને ક્યાંક જે છે આખું તંત્ર જે છે સમવાયમાંથી એકાત્મકમાં યુનિટરી ફીચરમાં ફેરવાઈ જાય. તો જ્યારે પણ નેશનલ ઇમરજન્સી લાગે તો આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર સર્વોપરી બને. રાજ્ય કટોકટી લગાવીએ, બંધારણીય કટોકટી, ત્યારે પણ રાજ્યની સરકારોની ઉપર કેન્દ્ર સરકારનો પાવર આવે, એ રાજ્ય માટે કાયદા બનાવી શકે, બરાબર, બધી જ વસ્તુ છે. પણ જ્યારે ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગે ત્યારે શું થાય? તો ત્યારે પણ જે છે રાજ્યની ફાઇનાન્શિયલ જે છે કહેવાય ને કે સ્ટેબિલિટી છે, રાજ્યની ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ છે, એ ક્યાંક ને ક્યાંક કેન્દ્રના હાથમાં આવે છે. અને બિલો પાસ કરતી વખતે પણ, મની બિલ જેવા બિલો પાસ કરતી વખતે પણ રાજ્યની એટલે કેન્દ્રની પરમિશન લેવી પડે રાજ્યે. તો એનો મતલબ કે એની ઓટોનોમી જે છે ક્યાંક ને ક્યાંક ઓછી થાય છે. તો સમવાય તંત્રમાં ફેરફાર તો આવે જ છે ને. એટલા માટે 3 જે છે બિલકુલ સાચા આવશે, 1, 2, 3. અને એટલા જ માટે એવું કહેવાય છે કે કટોકટી જે છે કેવું ફીચર છે? તો કટોકટી જે છે યુનિટરી ફીચર છે. ક્યારેક પરીક્ષામાં તમને આવા સવાલો પૂછાય છે કે નીચેનામાંથી કયા ફીચર જે છે એ જે છે તમારા ફેડરલ સ્ટ્રક્ચરના ફીચર્સ છે અને કયા ફીચર્સ છે જે તમારા એકાત્મક ફીચર્સ છે. તો બંધારણીય જે છે કટોકટીની જ્યારે વાત આવે, કોઈ પણ કટોકટીની વાત આવે તો એ હંમેશા એકાત્મકમાં આવે. ક્લિયર? સિટીઝનશીપ જે છે એકાત્મકમાં આવે, ઓલ ઇન્ડિયા સર્વિસ જે છે એકાત્મકમાં આવે. તો આવા બધા તમારે જે છે હવે કયા કયા ફીચર જે સમવાય તંત્રના છે, 3 ફીચર તમારે કમેન્ટ કરવાના છે.